ભુજ નગરપાલિકા દ્વારા 15 વર્ષ પહેલાં બનાવવામાં આવેલ દુકાનો અને ફૂડ ઝોન આજે ખંડેર જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે. શા માટે તેની હરાજી કરીને આવક પેદા કરવામાં આવતી નથી? ક્યાંક ને ક્યાંક કઈ વિસંગતતા નગરપાલિકાના વહીવટીતંત્રને મળે છે તે આજે યક્ષ સવાલ અને તપાસને કહી શકાય તેવો સવાલ ઊભો થયો છે. ભુજ નગરપાલિકા દ્વારા આજથી 15 વર્ષ પહેલાં ભુજના રાજેન્દ્રબાગ ટાઉન હોલ પાસે અને રામીસરના કાંઠે એક સાથે 14 દુકાનો અને એક ફૂડ ઝોન બનાવવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાનું ખર્ચ કરી દુકાનો અને ફૂડ ઝોન છેલ્લા 15 વર્ષથી બનાવવામાં આવ્યું હતું, પરંતુ સોંપણી નહીં કરવામાં આવતા આજે 15 વર્ષથી આ દુકાનો અને ફૂડ ઝોન ધૂળ ખાઈ રહ્યું છે. અને નગરપાલિકાને જ્યારે આર્થિક સ્થિતિ સુધારવાની આવશ્યકતા છે ત્યારે આવી દુકાનો બંધ રાખી અને આવક મેળવી શકતા નથી. દુકાનો કોઈને આપવામાં પણ આવી નથી. દુકાન અને ફૂડ ઝોન વેપારીઓને આપવામાં આવે તો નગરપાલિકાને 2 પૈસાની આવક થાય. આજે નગરપાલિકાની હાલત પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, ત્યારે તાત્કાલિક અસરથી તેમને આ દુકાનો અને ફૂડ ઝોન લોકોને આપવી જોઈએ. પરિણામે નગરપાલિકાની કચેરીમાં આવક થાય તેવું માનવામાં આવી રહ્યું છે. નગરપાલિકા દ્વારા 1.5 વર્ષ પહેલાં આ બધું બનાવવામાં આવ્યું હતું. આજે તમામ દુકાનો જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે, પરંતુ કોઈ પણ કારણોસર આ દુકાનો વેપારીઓને આપવામાં આવતી નથી, હરાજી કરવામાં આવતી નથી. શા કારણોસર હરાજી કરવામાં આવતી નથી? હવે તો નવી બોડી પણ પ્રસ્થાપિત થઈ ગઈ છે. ચીફ ઓફિસર પણ ખૂબ જ કડક વહીવટ માટે જાણીતા છે. ટ્વિંકલ પટેલે પોતાનો ચાર્જ સંભાળ્યો છે, ત્યારે તાત્કાલિક અસરથી આ દુકાન અને ફૂડ ઝોન જે ખંડેર હાલતમાં છે, ધૂળ ખાય છે, તેની હરાજી કરી નગરપાલિકા આવક મેળવે અને વેપારીઓને દુકાન આપે તેવી માંગ ઉઠવા પામી છે. ભુજ નગરપાલિકા દ્વારા જે દુકાનો બનાવવામાં આવેલી હતી ને હાલ જે ઓક્યુપન્ટ નથી, એ દુકાનો જે તે વખતે નગરપાલિકાએ પરમિશન માટે કમિશનર ઓફિસ ઓફ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર ખાતે મોકલેલી છે. ત્યાં એક કમિટીનું રચન થાય છે અને એ રચના બાદ ત્યાં કમિટી નિર્ણય કરે, એ બાદ અપ્રુવલ આવ્યા પછી આપણે એને ભાડે આપી શકાય છે. હાલ એ પ્રકરણ કમિશનર ઓફિસ ખાતે પેન્ડિંગ છે. એક વખત ત્યાંથી ભાવ મંજૂર થઈને અપ્રુવલ આપી જાય, એ બાદ આપણે જે રીતે નિયમાનુસાર ઇન્ટરેસ્ટેડ પાર્ટીઝને જાહેર નિવિદા આપીને કરવાની હોય છે પ્રક્રિયા, એ રીતે હાથ ધરવામાં આવશે.